શ્રી કૃષ્ણ એટલે વિવિધ લીલાઓનો અખૂટ ભંડાર. ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લેતાની સાથે જ અનેક લીલાઓ કરી. કેટલાય રાક્ષસ અને રાક્ષસીઓનો વધ કર્યો. તેમાંની એક કથા એટલે જરાસંઘ દ્વારા કરવામાં આવેલ ભગવાન પર 17 વખત હુમલાની કથા. તો ચાલો મિત્રો, આપણે સાંભળીએ આ કથાને વિસ્તારથી. શ્રી કૃષ્ણે જરાસંઘને 17 હુમલા સુધી કેમ ના માર્યો? જ્યારે પણ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર જન્મ લીધો છે, ત્યારે અધર્મનો અંત અને ધર્મની સ્થાપના એ તેમનું મુખ્ય કારણ રહ્યું છે. એવી જ રીતે કૃષ્ણાવતારમાં પણ કૌરવોને પાઠ ભણાવવો અને મામા કંસને મારવો એ કૃષ્ણના પૃથ્વી પરના બે મુખ્ય ધ્યેયો હતા. આ હાંસલ કરવા માટે તેણે પોતાના ઘણા મહત્વપૂર્ણ સંબંધોને દાવ પર લગાવી દીધા હતા. પોતાની લાગણીઓને બાજુ પર રાખીને કુશળ દાવપેચ રમવા એ તેમની પસંદગી ન હતી, પરંતુ પરિસ્થિતિની માંગ હતી. શ્રી કૃષ્ણની યુદ્ધ વાર્તાઓમાં એક વાર્તા તમે જરૂર સાંભળી હશે, જેમાં જરાસંઘે કૃષ્ણને મારવા માટે ઘણી વખત નિષ્ફળ હુમલાઓ કર્યા. શ્રી કૃષ્ણએ જરાસંઘને 18મા હુમલા વખતે મારી નાખ્યો. પરંતુ શ્રી કૃષ્ણએ અગાઉના 17 હુમલાઓ સહન કેમ કર્યા હશે? ભગવાન શ્રી કૃષ્ણ તો તેને મારવા માટે પહેલેથી જ પૂરતા શક્તિશાળી હતા. તો પછી જાણી જોઈને ભગવાને આટલા લાંબા સમય સુધી રાહ કેમ જોઈ? ચાલો આપણે આગળ જોઈએ કે એવું તો શું કારણ હતું કે શ્રી કૃષ્ણે જરાસંઘ તરફથી 17 હુમલા સહન કર્યા. મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીએ કે જરાસંઘ કોણ હતો અને શ્રી કૃષ્ણને મારવા કેમ માંગતો હતો. જરાસંઘ એ કંસના સસરા હતા. કંસ કે જે માતા દેવકીના ભાઈ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના મામા હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો, ત્યારે તેણે જરાસંઘના ક્રોધને આમંત્રણ આપ્યું અને જરાસંઘે કોઈ પણ ભોગે કૃષ્ણને મારી નાખવાનું નક્કી કર્યું. જરાસંઘ તેની સેના તૈયાર કરવાનું શરૂ કર્યું. પોતાના જીવનના સૌથી મોટા લક્ષ્ય કૃષ્ણના મૃત્યુ માટે તેઓ તૈયાર હતા. તેણે અન્ય રાજાઓ સાથે પણ સંધિ કરી અને જે રાજાઓ કૃષ્ણ પ્રત્યે નારાજ હતા તે બધા જ રાજાઓને ભેગા કરીને તેમની સાથે ગઠબંધન કર્યા અને કૃષ્ણ સામે યુદ્ધ માટે તૈયાર કર્યા. જ્યારે જરાસંઘે ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે તેના રાજ્ય મથુરા તરફ કૂચ કરી, ત્યારે તેણે નિરાશા જ પ્રાપ્ત કરી. અને આમ પણ બીજું શું અપેક્ષા રાખી શકીએ? ભગવાન જેવા શ્રી કૃષ્ણને મારી નાખવાનો પ્રયાસ કરે તો એમાં નિરાશા જ મળે ને. અને એકવાર નહીં, જરાસંઘે ઘણી વખત પ્રયાસ કર્યા. દરેક વખતે વધુ સારી યોજનાઓ અને વધુ શક્તિશાળી રાજાઓ સાથે તેણે પોતાની યોજનાને સફળ બનાવવા માટે એવા રાજાઓ સાથે પણ ગઠબંધન કર્યું કે જે તેના દુશ્મન હતા, પરંતુ તેના તમામ પ્રયત્નો નિરર્થક ગયા. જો કે તેની નિષ્ફળતાએ ક્યારેય તેના આત્મવિશ્વાસને નબળો પડવા દીધો નહીં. આ રીતે તેણે ભગવાન કૃષ્ણને મારવા માટે 1 કે 2 નહીં, પરંતુ 17 વખત પ્રયાસ કર્યો. જ્યારે પણ તે આવતો ત્યારે કૃષ્ણ તેના સૈન્યને હરાવીને મારી નાખતા, પણ જરાસંઘને બચાવતા. 17મા પ્રયાસ દરમિયાન શ્રી કૃષ્ણે તેના મૃત્યુનું કાવતરું ઘડ્યું. જરાસંઘનો જન્મ 2 ભાગોમાં 2 અલગ અલગ માતાથી થયો હતો અને આ બંને ભાગોને જરા નામની રાક્ષસી દ્વારા જોડવામાં આવ્યા હતા. તેથી જરાસંઘનું નામ તેના નામ પરથી પડ્યું હતું. જરાસંઘ પાસે એક વરદાન હતું. એ મુજબ જ્યારે પણ તે માર્યો જાય ત્યારે તે જીવતો થઈ જતો. તેને મારી નાખવાનો માત્ર એક એવો રસ્તો હતો કે તેના શરીરને 2 ભાગોમાં કાપીને એકબીજાથી દૂર કરવાના. જે રીતે તે જન્મ્યો હતો તેના જેવું જ ફરીથી 2 ભાગોમાં વિભાજિત કરી નાખવું. જો કે કૃષ્ણએ આ બધું આયોજન કર્યું હતું. તો ચાલો જાણીએ કેવી રીતે. ઇન્દ્રપ્રસ્થ ખાતે યુધિષ્ઠિરના રાજ્યાભિષેકના કેટલા વર્ષો પછી એક સમય એવો આવ્યો જ્યારે યુધિષ્ઠિર
રાજસૂય યજ્ઞ કરવા માંગતા હતા. જો કે કોઈ પણ રાજા માટે રાજસૂય યજ્ઞ કરવા અમુક શરતો હતી, જેમાંની એક શરત એવી હતી કે એ રાજાને સમ્રાટ જાહેર કરેલો હોવો જોઈએ અને આસપાસના તમામ રાજાઓ તેમને પોતાના સમ્રાટ તરીકે સ્વીકારવા જોઈએ. જરાસંઘ મને સમ્રાટ તરીકે ક્યારેય સ્વીકારશે નહીં, એ જાણીને યુધિષ્ઠિરે મદદ માટે ભગવાન શ્રી કૃષ્ણનો સંપર્ક કર્યો. શ્રી કૃષ્ણએ કહ્યું કે ભીમ અને અર્જુને મારી સાથે બ્રાહ્મણોના વેશમાં મગધ આવવું અને જરાસંઘને કુસ્તી મેચ માટે પડકારવો. જરાસંઘ ભીમ સાથે કુસ્તી કરવા સંમત થયો. મેચ 4 દિવસ સુધી ચાલતી રહી, પરંતુ ભીમ જરાસંઘને મારી શક્યો નહીં. ચાલુ કુસ્તીએ ભીમે શ્રી કૃષ્ણ સામે જોયું. ભગવાન એક પાંદડાનો ઉપયોગ કરીને જરાસંઘને કેવી રીતે મારવો જોઈએ તે દર્શાવે છે. તેણે પાંદડાને 2 ભાગમાં ફાડીને જુદી જુદી દિશામાં ફેંકી દીધા. ભગવાનના માર્ગદર્શન મુજબ ભીમ જરાસંઘને મારી નાખવા સફળ થયો. તેના શરીરને 2 ભાગમાં ફાડી નાખ્યું અને બંને ભાગોને અલગ અલગ દિશામાં દૂર દૂર ફેંકી દીધા. તેમને ફરીથી મળવા ન દીધા. આ પ્રસંગના ઘણા સમય પછી જ્યારે બલરામ કે જેઓ કૃષ્ણના મોટા ભાઈ હતા, તેઓ કૃષ્ણ સાથે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે તેમણે ભગવાન કૃષ્ણને જરાસંઘને મારવા માટે આટલા લાંબા સમય સુધી રાહ જોવાનું કારણ પૂછ્યું. કૃષ્ણએ બલરામને કહ્યું કે જરાસંઘ જ્યારે પણ હુમલો કરતો ત્યારે તે નવી સેના લઈને આવતો. અત્યંત શક્તિશાળી રાજાઓ સહિત આ સેનામાં પૃથ્વી પરના અત્યંત દુષ્ટ લોકોનો સમાવેશ થયો હતો. આમ જરાસંઘને લીધે એક જ જગ્યાએ પૃથ્વીના ઘણા રાક્ષસોને મારવું શક્ય બનતું અને આટલા દુષ્ટોને એક સાથે મારવામાં કૃષ્ણ સક્ષમ પણ હતા. જેવા બધા માર્યા જાય કે ફરીથી જરાસંઘ બીજા જૂથને લાવતો અને ભગવાન કૃષ્ણ તેમને પણ મારી નાખતા. આમ ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પરના ઘણા દુષ્ટ માણસોને એક સાથે અંત લાવવા માટે જરાસંઘનો ઉપયોગ કર્યો. આમ ફરી એકવાર કૃષ્ણની બુદ્ધિમત્તાએ તેમના મોટા ભાઈ બલરામને પણ પ્રભાવિત કર્યા.